સાળંગપુર ધામ અને આપ બધાનું સ્વાગત છે. તો તમે નિહાળી રહ્યા છો મારી પાછળ જે છે દેખાઈ રહ્યું છે તે પ્રદર્શન છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામ અને જે બોટાદની બાજુમાં આવેલું છે. તો આજે તમને બતાવીશું અહીંયા સાળંગપુર ધામમાં જે ઉત્સવ છે એના વિશે અને પ્રદર્શન છે. તો અમે અમારી અત્યારે રહેવાની વ્યવસ્થા કરી દીધી છે અહીંયા અને અહીંથી અમને ઉતારા વિભાગમાં લઈ જવામાં આવશે. આ ટેમ્પામાં બેસી ગયા છીએ અમે. હવે અહીંથી જઈએ છીએ આગળ ઉતારા વિભાગમાં. તળાવ કેવડું મોટું હોય, તળાવ છે આ ઉતારા વિભાગ છે. તમે જોઈ શકો છો આ ટેન્ટ બનાવેલા છે. આ એક ટેન્ટમાં 3 ફેમિલી એટલે કે 12 જણા આરામથી રહી શકે એ પ્રકારના ટેન્ટ છે અને અંદર પંખાની ને લાઇટની તમામ સુવિધાઓ છે અને આ રીતે આખી વ્યવસ્થા બનાવેલી છે. તમામ વ્યવસ્થા અહીંયા જ છે. તો હવે અહીંથી આપણે આગળ જઈશું પ્રદર્શન માટે. આ તમે જુઓ આ ઉતારા વિભાગ જે છે એક્ઝિબિશન. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનમાં. તમે જોઈ શકો છો. સાળંગપુર પ્રદર્શનમાં આપણે આવી ગયા છીએ. ભવ્ય પ્રદર્શન છે, તમે જોઈ શકો છો. આ મોટા મોટા હાથીઓ છે. આ વચ્ચે મોટી હનુમાન દાદાની પ્રતિમા બનાવેલી છે. બધું આવશે. આ મુખ્ય દ્વારથી આપણે પ્રવેશ કર્યો છે અને સામે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ સામે આ પ્રતિમા બનાવેલી છે દાદાની. ફૂલ જોતા એમ લાગે એકદમ ઓરિજિનલ જ છે, પણ આ કાપડમાંથી બનાવેલા ફૂલ હોય એવું દેખાય છે. જો અંદર પ્રવેશ કર્યો કરાવે. કાલી દત્ત કા ઉદ્ધાર એવું લખેલું છે. તો આપણે પ્રદર્શન જોવા જ આવીએ અત્યારે અંદર. બતાવી દે સાંસ્કૃતિક गीता में लिखा है कि जब जब इस धरा पर अधर्म बढ़ता है सभी को आनंद करवाते थे बाल प्रभु घनश्याम. हर पर परचा पूरे हनुमान जी. भगवान श्री स्वामीनारायण जीवन दर्शन. આ છે ડિજિટલ શિક્ષાપત્રી. ખૂબ જ સરસ મજાનું પ્રદર્શન હતું, જોયું અમે અને બહુ જ મજા આવી. હવે આપણે અહીંથી બહાર નીકળી ગયા છીએ. જો અહીંયા તમે આખે આખું ગામ વિકસાવવામાં આવેલું છે, એકદમ દેશી.
ગાડું છે, બળદ ગાડું. આ પ્રદર્શન અહીંયા 5 થી 7 દિવસનું પ્રદર્શન છે, પણ લાગે છે આ બહુ જ મહિનાઓ પહેલાની મહેનત હોય એવું લાગે છે. આ તો એકદમ રિયલ જેવું જ દેખાય છે. જુઓ, અહીંયા ફ્રૂટનું વેચાણ કરી રહ્યા છે. એવો તમે આટલો ઢાળેલો છે ફળિયામાં. આપણા દેશી ફળ એકદમ ગામડાની મજા છે અહીંયા. છોકરાઓ રમી રહ્યા છે અહીંયા. અહીંયા શાકભાજી વેચાઈ રહ્યું છે. જય બજરંગબલી, જય બજરંગબલી. હેલો મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે અમે 175મી અમૃત મહોત્સવમાં પહોંચી ગયા છીએ, સાળંગપુર ધામ. અને આપ બધાનું સ્વાગત છે. તો તમે નિહાળી રહ્યા છો મારી પાછળ જે છે દેખાઈ રહ્યું છે તે પ્રદર્શન છે. પ્રદર્શનની એક નાની અમથી ઝલક છે, જોઈ શકો છો તમે. એક આખું ગામ વિકસાવવામાં આવ્યું છે. પિતા કા બલિદાન એક પારિવારિક ફિલ્મ અહીંયા બતાવવામાં આવે છે, જે પરિવારને લગતી હોય છે. આ ચારે બાજુ વ્યૂ તમે જોઈ લો, કેવી રીતે તૈયારી કરેલી છે બધી. અમેઝિંગ મિરર શો. અહીંયા એક સેલ્ફી ઝોન બનાવવામાં આવેલો છે. રાતનો નજારો તમે જોવો, ખૂબ જ સુંદર લાગી રહ્યો છે, એકદમ બ્યુટીફુલ. અહીંયા 9 થી 10 ડોમ બનાવેલા છે, જેમાં અલગ અલગ પ્રદર્શન બતાવવામાં આવે છે. હા, આ ટ્રેન જોવો તમે, બાળકો એકદમ ખુશખુશાલ થઈ જાય. લાઇટિંગ ટ્રેન, આખી ટોય ટ્રેન.
આ તમે રાતનો નજારો જોઈ શકો છો. બહુ જ સુંદર દ્રશ્ય છે અહીંયા પણ. આ જો મારી પાસે ફાઉન્ટેન લગાવેલા છે. આ બાજુ એક ટોય ટ્રેન પણ મૂકેલી છે. ત્યાં તમને દેખાઈ રહી છે લાઇટિંગ વાળી. કોલ કરો તમે. આ એક ગુફા છે, આમાંથી આપણે બહાર નીકળશું અત્યારે. ગુફા તો બહુ મોટી બનાવેલી. હનુમાન દાદા છે. તો આ અમેઝિંગ મિરર શો છે અને આમાં ચારેય બાજુ કાચમાં લગાવેલા છે. આ જુઓ તમે, એકદમ સુપર નજારો છે અને લોકો સેલ્ફી માટે અહીંયા બહુ ભીડ છે. ચાલો મિત્રો, વિડીયોમાંથી રજા લઈએ. વિડીયોમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો વિડીયો તમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ.